હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 2.1. આપણે બધી વસ્તુ જોઈ લીધી. એકી બેકી સંખ્યા, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા, આ બધી વસ્તુઓ આ ચેપ્ટરની અંદર જ આવશે, પણ અલગ અલગ રીતે પૂછશે. તો એ જો તમે વ્યવસ્થિત સમજ્યા હશો, આગળના જે લેક્ચર સમજ્યા હશો એકી બેકી સંખ્યાના, વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાના, તો આ લેક્ચરમાં જરાય પ્રોબ્લેમ આવશે નહીં. તો ઉપર માંડો હાસ્યામાં સ્વાધ્યાય 2.1 એમાં પહેલો દાખલો જોઈએ કે શું કહેવા માંગે છે, શું નથી કહેવા માંગતો. અને આજે બધા દાખલા એવા હશે કે તમારું લોજિકનો તમારે ઉપયોગ કરવો જોઈશે કે એમાં શું પૂછ્યું છે અને શું જવાબ આવશે, એના આધારિત તમારે બધું વિચારવું જોઈશે. તો પહેલો દાખલો છે, પહેલો દાખલો એમ છે કે એક અંકવાળી પ્રાકૃતિક સંખ્યા કેટલી. તો દાખલો બહુ જ ઈઝી છે. તમને એમ પૂછ્યું છે કે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા એટલે બીજું કંઈ નહીં. પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે કુદરતી સંખ્યા. કેવી સંખ્યા? કુદરતી સંખ્યા. અને કુદરતી સંખ્યા ક્યાં સુધીની હોય ખબર છે? અનંત સુધીની હોય. ક્યાં સુધીની? અનંત. અને કુદરતી સંખ્યા ચાલુ ક્યાંથી થાય ખબર છે? 1 થી. ક્યાંથી ચાલુ થાય? 1 થી. પ્રાકૃતિક સંખ્યા અથવા તો કુદરતી સંખ્યા ચાલુ થાય છે 1 થી. પહેલા 1 આવે, પછી 2 આવે, પછી 3 આવે, વચ્ચે પોઈન્ટ વાળું ને એવું કંઈ આવે નહીં. 1 2 3 4 5 100 200 300 1000 10,000 લાખ કરોડ, કરોડ કરતા આગળ, બરોબર. બધી સંખ્યાઓ શેમાં આવશે? પ્રાકૃતિક સંખ્યામાં આવે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા? 1 2 3 આવી સંખ્યાઓ થશે. અને તમને શું પૂછ્યું છે કે એક અંકવાળી. હાલો, એક અંકવાળી કેટલી હોય જો? 1 2 3 પછી 4, આમાં એક જ અંક છે, પછી 5 6 7 8 9 અને 10. અને 10 માં જોવો જોઈએ ને. જો 10 માં શું થયું? કેટલા અંક આવ્યા? 1 2. પછી 11 માં કેટલા આવશે? 2 અંક. તો ઈ ચાલે નહીં. તો એક અંકવાળી પ્રાકૃતિક સંખ્યા કેટલી થઈ ગણો જોઈએ? 1 2 3 4 5 6 7 8 9 સંખ્યા. તો આમ ઓપ્શન ગોતો જોઈએ. 9 છે કે હે? કયો ઓપ્શન 9 છે? તો મને કહેશે હાર્દિક સી. તો લખો સી. સી કરીને 9. પહેલા પ્રાકૃતિક સંખ્યા લખવાની એટલે કુદરતી સંખ્યા લખવાની, પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10 લખવાના. પણ 10 ઉપર ચોકડી મારી દેવાની. શું કામ? કેમ કે ઈ થઈ ગઈ છે 2 અંકવાળી સંખ્યા. તો આપણે લખવાના હતા ફક્ત ને ફક્ત 1 અંકવાળી સંખ્યા. તો આપણે જવાબ નંબર આવશે સી, કે 9 સંખ્યાઓ છે કે જે 1 અંકવાળી છે. એના પછી દાખલા નંબર 2. હા, એના પછી દાખલા નંબર 2 એની રકમ બધા માંડી લ્યો. બીજા દાખલાની રકમ ચાલો માંડવાની સ્ટાર્ટ કરો અને વાંચો અને સમજો કે બીજો દાખલો છે એ શું કહેવા માંગે છે. બીજો જે દાખલો છે એની રકમ માંડી લ્યો બધા. બીજા દાખલામાં શું પૂછ્યું છે? તો રકમ વાંચીશું. રકમ આ રીતની છે કે 3 અંકી. 3 અંકી એટલે 3 અંક હોવા જોઈએ. એકમ, દશક ને 100. 3 અંકથી. તો 3 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થઈ? વિચારો જોઈને. હે? 100 થી. ક્યાંથી? 100. એકડો અને 2 મીંડા 100. તો એકડો અને 2 મીંડા 100. 3 અંકની સંખ્યા ચાલુ થઈ છે 100 થી. તો 3 અંકી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો
3 અંકની કેટલા અંકની હોવી જોઈએ? 3 અંકની. 3 અંકની. અને સૌથી નાની, તો સૌથી એટલે બધાથી નાનામાં નાની તમારે સંખ્યા ગોતવાની છે. 1 અંક, 2 અંક અને 3 અંક. તો 3 આ રીતે તમારે શું કરવાના? તમારે લીટા કરવાના. એકમ, દશક અને 100 3 અંકની કરવાની છે. અને વિચારો કે આપણે અંકમાં નાનામાં નાનો અંક શું કહેવાય? 0 કહેવાય. અહીંયા બધે 0 મૂકી દે, 0 0 0 તો સંખ્યા જ ન બને. તો આપણે 3 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો પહેલા 1 મૂકવાનું અને પાછળ બધાય કરી નાખવાના 0. તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થઈ? ચાલો કયો મને. A આવશે, B આવશે, C આવશે કે D આવશે? મેડમ D. રાઈટ. 3 અંકની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે D. 100. બધું લખવાનું છે બેટા. એના પછી દાખલા નંબર 3 ની રકમ ચલો પૂછી નાખો. દાખલા નંબર 3 ની રકમ ત્રીજો જે દાખલો છે એમાં એમ પૂછવામાં આવેલ છે કે કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. તો કઈ સંખ્યા છે પ્રાકૃતિક નથી? તો આમાં ઓપ્શન માંડવા જોશે. ઓપ્શન માંડી લ્યો. 0, પછી 101, પછી 10 લાખ, અને ડી ઓપ્શન છે 9. તો આમાંથી કઈ પ્રાકૃતિક નથી? હાલો વિચારો કે આપણે પ્રાકૃતિક સંખ્યા નીચે લખો જોઈએ. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? પ્રાકૃતિક સંખ્યા ચાલુ થાય 1, 2, 3 લાખ, કરોડ, 10 કરોડ, 20 કરોડ, 100 કરોડ, એ બધી પ્રાકૃતિક કહેવાય. તો આ ચારમાંથી કોઈ પ્રાકૃતિક નથી. જો 1 2 3 4 5 6 7 8 9 તો 9 તો આવે જ. 10 લાખ આવે, આ નથી. 101 આવે, 101 102 103 આવે. તો આપણે પ્રાકૃતિક નથી એવી કઈ છે જ્યાં એકમાં આમાં ન આવતી હોય, એક પછી એક થી પહેલા આવતી હોય? કઈ છે? દક્ષ 0. રાઈટ. શું કામ? કેમ કે 0 છે ને પ્રાકૃતિક નથી. એવું 0 એટલે શું? કાઈ નહીં. 0 એટલે શું થાય? કાઈ નથી. તો પ્રાકૃતિક એટલે કેવી થાય? કુદરતી. કે એક તો હોવી જ જોઈએ. કુદરતી સંખ્યા એક તો હોય જ. ચાલો લખી નાખો આટલું. પછી નંબર 4 ચોથો જે દાખલો છે એ એકદમ ઈઝી છે. ચાલો જોઈએ. દાખલા નંબર 4 રકમ છે એ માંડી લ્યો. તમને એમ પૂછ્યું છે કે 4 અંકી પ્રાકૃતિક સંખ્યાઓ કુલ કેટલી? 4 અંક વાળી કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યા હોય? 4 અંક વાળી. તો 4 અંક વાળી સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 4 અંક વાળી સંખ્યા છે એ ક્યાંથી ચાલુ થાય છે? 1000 થી. એકડો અને 3 મીંડા 1000. તો 4 અંક વાળી સંખ્યા ચાલુ થાય 1000 થી અને પૂરી ક્યાં થાય? 9999 એ પૂરી થાય. કેમ કે 9999 પછી આવે 10000. તો વચ્ચે કેટલી સંખ્યા આવે? તો વચ્ચેની સંખ્યા ગણવી હોય તો એની કરી નાખવાની હોય બાદબાકી. મોટી સંખ્યા અને નાની સંખ્યાની બેની શું કરતા થાય? બાદબાકી. તો ચાલો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થશે? 9999. અને 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થાય? 1000. એકડો અને 3 મીંડા 1000. તો આ બેની બાદબાકી કરી નાખો એટલે આપણે ખબર પડી જાય કે વચ્ચે કેટલી સંખ્યાઓ છે. તો ચાલો બાદબાકી કરો. આ બંનેની 9 માંથી 0 કાઢો. 9 9 માંથી 0 કાઢો. 9 9 માંથી 0 કાઢો. 9 અને
9 માંથી 1 કાઢો કેટલા આવશે? કેટલા આવશે? 8999 8999 હવે આ જે સંખ્યા છે ને એ શું થઈ કે આ જે સંખ્યા છે ને એમાં એક ઓછું આવેલું છે. શું કામ એક ઓછું આવે? કેમ કે 1000 પોતે ગણેલા હોય નહીં. બરોબર? તમે વિચારો કે 1000 અને 1 થી ચાલુ કરી અને 9900 અને 99 સુધી ગણીએ તો આ સંખ્યાઓ કેટલી થાય? તો કે 9000 આ સંખ્યા કેટલી થાય? તો કે આ સંખ્યા થશે 8900 અને 99 અને 1000 તો એક બાકી રહી ગઈ. તો 1000 એક વધારે આવે કે ન આવે? તો આજે બાદબાકી કરી એમાં તમારે હંમેશા +1 કરવાનું. શું કરવાનું? પ્લસ. શું કામ કરવાનું? કે જ્યારે આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે આપણે એનો એક્ઝેક્ટ જવાબ મળતો નથી અને આ 1000 છે ને એ ગણવામાં આવતા નથી. તો એટલા માટે 1000 એ ગણાય છે એટલા માટે આપણે +1 કરવો પડે. તો નીચે +1 કરી નાખો. 9 માં 1 નાખો તો 10 ની 0 વત્તા પડી 1 10 ની 0 વત્તા પડી 1 10 ની 0 વત્તા પડી 1 અને 8 ને 1 9 તો 9000 કેટલી સંખ્યાઓ થાય? 9000 ચાર અંક વાળી કુલ કેટલી સંખ્યાઓ છે? 9000. તો આટલું કરવાનું. પહેલા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખવાની અને જે જવાબ આવે એમાં +1 કરી દેવાનું. આ +1 શું કામ કરવાનું એ મેં તમને સમજાવ્યું. કેમ કે એમાં બાદબાકી હોય તો એમાં એ સંખ્યા ગણેલી હોય નહીં એટલા માટે. તો કયો ઓપ્શન આવશે? 9000 છે. A B C કે D? યજ્ઞ A રાઈટ. તો A કરીને લખો 9000 સંખ્યાઓ હોય છે 4 અંકની. 4 અંકની 9000 સંખ્યાઓ હોય છે. પછી પાંચમા દાખલાની શરૂઆત કરીએ તો રકમ બધાય માંડી લ્યો પાંચમા દાખલા માટે. અને પાંચમો દાખલો જોઈએ કે શું પૂછવામાં આવેલું છે. તો પાંચમો જે દાખલો છે એ આ રીતનો છે. રકમ 2 વખત વાંચવી અને સમજવી. 4 અંકી પ્રાકૃતિક સંખ્યાઓ 5 અંકી પ્રાકૃતિક સંખ્યાઓ કરતા કેટલી ઓછી છે? તો 4 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ જેટલી છે એ 5 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ છે એના કરતા કેટલી ઓછી છે? તો આ એક મેન અઘરામાં અઘરો ક્વેશ્ચન છે. તો બધાથી પહેલા તમારે શું ગોતવું જોશે? 5 અંકની કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે? 5 અંકી પ્રાકૃતિક સંખ્યા 5 અંકની કેટલી હશે? હાલો મને કયો જોઈને. જો ફરીથી સમજાવું તમને. એક અંકની કેટલી સંખ્યા હોય? 9. 2 અંકની કેટલી હોય? 90. 3 અંકની કેટલી હોય? 900. 4 અંકની કેટલી હોય? 9000. 5 અંકની કેટલી હોય? 90000. કેટલી હોય? આ સાઈડમાં લખી નાખો હાલો. બરોબર? સાઈડમાં કઈ રીતે લખશો? તો કે એક અંકની કેટલી સંખ્યા હોય? પ્રાકૃતિક સંખ્યાઓ. બીજી સંખ્યા ને પ્રાકૃતિકની વાત થઈ છે. પ્રાકૃતિક સંખ્યા 9 હોય. 2 અંકની કેટલી હોય? 90. 3 અંકની કેટલી હોય? 900. 4 અંકની કેટલી હોય? 9000. અને 5 અંકની કેટલી હોય? 90000. આ સાઈડમાં છે ને આ રીતે બોક્સ કરી દાખલાની બાજુમાં બોક્સ કરી અને આ લખી નાખો. હાલો 5 અંકની કેટલી પ્રાકૃતિક સંખ્યા હોય? તો કે 90000 પ્રાકૃતિક સંખ્યા હોય. 90000. અને 4 અંકની કેટલી પ્રાકૃતિક સંખ્યા હોય? જોઈ લ્યો જોઈને ઉપર જે મેં કીધું છે. 4 અંકી પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી હોય? 4 અંક વાળી તો કે 9000. તો 9000 કેમ માંડવાનું ખબર છે? 1 2 3 અને 4. તો અહીંથી માંડવાનું આ રીતે અને આગળ એક માંડવાનો 0. હવે કેટલી વધુ છે? તો એમ પૂછ્યું છે કે કેટલી વધુ છે તો એની બાદબાકી કરી નાખો. એટલે જે વધારે હોય એ આપણે ખબર પડી જાય. ચાલો બાદબાકી કરીએ. 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 9 ન જાય એટલે બાજુમાંથી આપણે 10 કો લીધો એટલે અહીંયા થઈ જશે 8 અને અહીંયા આવશે 10.
10 માંથી તમે 9 કાઢો તો વધશે 1 અને 8 માંથી 0 કાઢો તો વધશે 8. તો 81000 વધારે થાય. 5 અંકની કેટલી સંખ્યા વધારે થાય? 81000 સંખ્યા વધારે છે 4 અંકો કરતા. 5 અંકની 81000 સંખ્યા વધારે છે. તો એ ઓપ્શન આવશે કે બી છે કે સી છે કે ડી છે? દક્ષ ડી રાઈટ. તો ગણી નાખો 81000 સંખ્યાઓ વધારે છે. તો આપણે અહીંયા 2.1 પૂરું કરીએ છીએ.